ભાવનગરમાં નકલી દારૂકાંડમાં વધુ એક મોતનો આંકડો 9 પહોંચ્યો। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત। 35 વર્ષીય જયેશ ભટ્ટીનું શંકાસ્પદ મોત। પરિવારના લઠ્ઠાકાંડ સાથે જોડાણની આશંકા। ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ મામલે મોટા સમાચાર। વરતેજ પોલીસ મથકના 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ। બીટ જમાદાર અને 3 ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ। ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી ખળબળાહટ। કોંગ્રેસ શહેર પ્રમુખ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા। 46 જેટલા લોકોને ઝેરી દારૂની અસર। લાલભા ગોહિલે સરકાર પર કર્યા આકરા પ્રહાર। ડોક્ટર હર્ષ પંડ્યાને ન્યાય માટે કેન્ડલ માર્ચ। મોડાસામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। 4 આરોપીઓ તબીબોમાં સામે ભારે આક્રોશ। પોલીસ તંત્ર પર આરોપીઓને છાવરવાનો આક્ષેપ। કેશોદ યુવાનોના આપઘાતનો મામલો। યુવકે આત્મહત્યા કરતા પહેલા તેની પત્નીની હત્યા કરી। પોતાના જ ઘરમાં પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી। પત્નીની હત્યા બાદ ટ્રેન નીચે ઝંપલાવ્યું। ધાંગધ્રામાં બેંક કૌભાંડનો પર્દાફાશ। ગ્રાહકોના નામે 67 બોગસ ખાતાઓ ખોલાયા। 1.72 કરોડની લોન ઉપાડ્યાનો આરોપ। તાત્કાલિક બેંક મેનેજર નિખિલ પ્રજાપતિ ઝડપાયો। સોમનાથ નજીક મોડી રાત્રે ડિમોલેશન। ધાર્મિક સ્થળ સહિત 3 દુકાનો દૂર કરાયા। કોરિડોરમાં આવતી મિલકતો પર જ્યારે તંત્રની કાર્યવાહી। જેસીબી અને 20 ટ્રેક્ટર ડિમોલેશન કામગીરી। અમરેલીમાં રેતી ચોરી સામે ખાણ ખનીજોને દરોડો। શેત્રુંજય નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરીનો પર્દાફાશ। ખનીજ માફિયાઓને કર્મીઓને ધમકી આપી હોવાનો આક્ષેપ। લોડર ટ્રેક્ટર લઈને શખ્સો ફરાર। તાંત્રિકના ત્રાસથી યુવતીના આપઘાતનો મામલો। તાંત્રિકે ટોટકા કરાવી પૈસા પડાવ્યા। યુવતી પાસેથી 1 લાખ પડાવ્યાનો ખુલાસો। આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો। ભેસ્તાનમાં સમિતિની શાળામાં દારૂ પાર્ટી। સરસ્વતીના ધામમાં સુરક્ષાકર્મીની મિત્રો સાથે દારૂની મહેફિલ। વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ। કરતૂત બહાર આવતા સુરક્ષાકર્મીઓનો હકાલપટ્ટી।